Good morning, friends. How are you all? Hope you all are fine and doing well. Now, let us continue with the tenses. This is the second part for the revision of tenses. The exercise, the question, change the tense will be there in the test. In even exam, board exam also, it is there in the paper style. Previously we have seen simple present, simple past, simple future or simple model, and present continuous, past continuous and future continuous. Now today we are going to see these of the tenses. First of all, present perfect tense, પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા સ્પેલિંગ થોડું ગુજરાતીમાં થઈ છે. વર્તમાન કાળે ક્યારે વપરાય છે, કયા કન્ટેક્સમાં, કયા સંજોગોમાં વપરાય છે? ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ અસર ચાલુ હોય તેવું દર્શાવે. આપણે આવું જનરલી બોલતા આવેલા છીએ કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પતી ગઈ છે, નજીકના ભૂતકાળમાં જ એમ અને અસર ચાલુ છે તેવું દર્શાવવા. કન્સ્ટ્રક્શનમાં શું આવશે? હેઝ, હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એક્ટિવ વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલ V3, ત્રીજું ફોર્મ ક્રિયાપદનું ભૂતકૃદનનું. અને પેસિવમાં હેઝ કે હેવ વત્તા બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. એટલે હેઝ કે હેવ સિંગ્યુલર હોય તો હેઝ, પ્લુરલ હોય તો હેવ. સોરી, એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો આઈ હેવ ટોલ્ડ યુ ધેટ યુ શુડ સ્ટડી નાઉ. મેં તને કીધું છે કે તારે હવે સ્ટડી કરવો જોઈએ. શુડ છે એટલે ફરજ બતાવતું હોય, બરાબર. તો આઈ હેવ ટોલ્ડ યુ, આ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. મેં જ કીધું છે એટલે એ એક્ટિવ વોઇસ છે. હર મધર હેઝ લીવડ ધેર સિન્સ 2005 થી એ ત્યાં રહી છે, બરાબર. હેઝ લીવડ. ચાલો પ્રશ્નાર્થ જોઈએ તો હેઝ હી કમ હિયર, શું તે આવેલો છે અહીંયા? હેઝથી ચાલુ થાય, એને શું કહેવાય, હેલ્પિંગ વર્બથી, અને કમ મૂળ ક્રિયાપદ, બરાબર. હેઝ સાથે V3 છે. કમ એટલે V1 નથી. કમ, કેમ, કમ, ગો, વેન્ટ, ગોન. તો એ V3 છે તે કમ છે અહીંયા, બરાબર, હેઝ સાથે. એમ પણ અગાઉ મેં કીધું છે હેઝ, હેવ, હેડ, હેવિંગ એટલે હંમેશા પરફેક્ટ હોય, ગુજરાતીમાં પૂર્ણ હોય. ભલે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ કૃદંત હોય, પાર્ટિસિપલ, પરફેક્ટ પાર્ટિસિપલ, હેઝ, હેવ, હેડ, હેવિંગ હોય અને એની સાથે હંમેશા V3 જ લાગે. એટલે ક્રિયાપદનું V3 યાદ રાખવાનું એટલું જરૂરી ખરું. ચાલો, હેવ યુ ટેકન યોર લંચ. યુ છે, આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, શી, ઇટ, હેઝ, દે હેવ. ખાલી સિંગ્યુલરમાં જ હેઝ એટલે અહીંયા યુ છે, હેવ અને ટેકન, બરાબર. તો એ યાદ રાખવાનું. હેવ અને ટેકન. ચલો, they have seen that movie. they થર્ડ પર્સન પ્લુરલ અને હેવ સાથે V3, સી, સો, સીન, બરાબર. તો આ ટોલ્ડ છે, લીવડ છે, કમ છે, ટેકન છે અને સીન, આ બધા V3 છે. અને આપણું એટલે V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ છે અને આપણું ફંક્શન, અરે એ પણ આ તમે ઉપર એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. અગાઉ તો લાઈવમાં કીધું છે, જે લોકો વિડીયો જોઈ છે અને જો લાઈવ વર્ચ્યુઅલ ક્લાસમાં નહીં આવેલા હોય તો નહીં ખ્યાલ હશે. બાકી 2 વાર વર્ચ્યુઅલ ક્લાસમાં હું એક્સપ્લેન કરી ગઈ છું કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું? ભૂતકાળમાં થયેલી 2 ક્રિયાઓ પૈકીની પહેલી પતી ગયેલી ક્રિયા માટે. એટલે 2 ક્રિયા ભૂતકાળની બતાવવામાં આવે વાક્યમાં, એમાં પહેલી જે થઈ ગયું હોય તે સમજવું પડે અને તેને માટે તે આ કાળ વપરાય છે. અને તેનું કન્સ્ટ્રક્શનમાં શું આવે તો એક મિનિટ,
હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને હેડ બીન વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. આમાં છે ને તો ચેન્જ ધ ટેન્સ અરે વોઇસમાં જો આવે ને તો એક્ટિવ વોઇસમાં હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ આપેલું, તો પેસિવમાં હેડ વત્તા બીન જ ખાલી મૂકવાનું રહે. જો વોઇસ ચેન્જ કરવાનું પૂછાય તો ટેન્સ ચેન્જમાં સિમ્પલ પ્રેઝન્ટ હોય અને જો પાસ્ટ પરફેક્ટ તો પછી તમને એમનું V3 એ ક્રિયાપદ જે તે ક્રિયાપદનું V3 આવવું જોઈએ. કમનું પછી કમ જ છે V3 તે ખબર હોવી જોઈએ. ગોનું ગોન છે, ડુનું ડન છે, બીજા બધામાં ઈડી પણ લાગતા હોય છે, તો એ V3 તમને આવડવા જોઈએ. બરાબર. ધ એક્ઝામ્પલ જોઈએ તો ધ બેબી હેડ ક્રાઇડ, જોજો, બિફોર હર ફાધર કેમ. એના ફાધર આવેલા એના પહેલાં એ રડતી હતી, આવવા પહેલાં એ ક્રિયા થતી હતી. બે ક્રિયા, એના ફાધરની આવવાની જે સાદા ભૂતકાળમાં છે કેમ, અને અહીંયા હેડ ક્રાઇડ જે પાસ્ટ પરફેક્ટમાં છે. બરાબર. હેડ વત્તા V3 બેબી જાતે જ રડતી હતી, એક્ટિવ વોઇસ છે. વેન આઈ એન્ટર્ડ ધ ક્લાસ ધે હેડ ઓલરેડી રિટર્ન ધ એસે. એન્ટર્ડ સાદો ભૂતકાળ છે, પણ હેડ અને રિટર્ન, તો હેડ રિટર્ન શું બતાવે છે? પૂર્ણ ભૂતકાળ. પહેલી ક્રિયા કઈ થઈ ગઈ છે તો કે એસે લખાઈ જવાની. એટલે જ્યારે હું ક્લાસમાં એન્ટર થઈ ત્યારે લોકોનો એસે લખાઈ ગયેલો હતો. બાય ધ ટાઈમ આઈ રિટર્ન હોમ હી હેડ ઓલરેડી લેફ્ટ. હું જ્યારે ઘરે આવેલી, એ વેન માટે જ અહીંયા બાય ધ ટાઈમ એટલે એ સમય, એમ સમય દરમિયાન જ્યારે હું આવેલી ત્યારે હેડ લેફ્ટ. પહેલી ક્રિયા થઈ ગઈ, કઈ થઈ છે? એનું ઘરમાંથી નીકળી જવાની, લેફ્ટ થઈ જવાની. લીવ, લેફ્ટ, છોડી દેવું તે. LEAVE નું V2 ને V3 લેફ્ટ. તો જ્યારે હું રિટર્ન ઘરમાં થયો કે થઈ ત્યારે એને ઓલરેડી ઘર છોડી દીધું હતું. હતી, હતા, હતું પાસ્ટ પરફેક્ટમાં આવશે. બરાબર. હેડ ધે સ્ટાર્ટેડ રીડિંગ વેન યુ અરાઇવડ એટ હોમ. જ્યારે તું અહીંયા V1 એટલે સોરી સાદો ભૂતકાળ કયો છે? અરાઇવડ. જ્યારે તું ઘરે આવ્યો ત્યારે એ લોકોએ વાંચવાનું શરૂ કરી દીધેલું હતું. હેડ ધે સ્ટાર્ટેડ, હેડ અને સ્ટાર્ટેડ. બરાબર. સ્ટાર્ટેડ, સ્ટાર્ટનું V3. આઈ હેડ લીવડ ઇન લંડન બિફોર આઈ મૂવડ ટુ પેરિસ. સાદો ભૂતકાળ કયો? મૂવડ. અને હેડ લીવડ. પેરિસ છોડવા પહેલાં હું મૂવ થવા એટલે પેરિસમાં મૂવ થયા એટલે પેરિસમાં રહેવા લાગ્યા. એમ હવે તે તરફ ગયા. તો મેં પેરિસ જવા પહેલાં લંડનમાં હું રહેતો હતો. હેડ લીવડ. બરાબર. પહેલી ક્રિયા કઈ? તો લંડનમાં રહેવાની. ચલો હવે એક મિનિટ. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી એને આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એમાં જ આવી જાય છે, એટલે મેં ડાયરેક્ટ આ જ દીધું છે. પૂર્ણ સહાયકારક ક્રિયાપદો. પરફેક્ટ પૂર્ણ મેં કીધું, પરફેક્ટ શબ્દ આવે એટલે, અને મોડેલ ઓક્ઝિલરી એટલે સહાયકારક ક્રિયાપદો. વિલ, શેલ, ભવિષ્યમાં પૂર્ણ થશે તેવી કંઈ ક્રિયા બતાવવા માટે. કેન, વર્તમાનની શક્યતા માટે. વુડ કુડ, ભૂતકાળમાં થઈ શક્યું હોત તેવું દર્શાવવા માટે. શુડ અને મસ્ટ છે ને ફરજ પડી હોય કે હોવું જ જોઈએ, લગભગ એ પ્રકારે. આમાં શુડમાં ખાસ કરીને ફરજ હોય અને મસ્ટ એટલે હોવું જ જોઈએ એવું કંઈક દર્શાવે. મે એટલે વર્તમાનની સંભાવના કે ધારણા, અને માઇટ ભૂતકાળની સંભાવના કે ધારણા. કન્સ્ટ્રક્શનમાં શું આવશે? મોડેલ ઓક્ઝિલરી વત્તા હેવ વત્તા ટેકન એક્ટિવ વોઇસમાં. મોડેલ ઓક્ઝિલરી વત્તા હેવ વત્તા બીન વત્તા ટેકન પેસિવ વોઇસમાં. બરાબર. આ એનું કન્સ્ટ્રક્શન તમારે યાદ રાખવાનું. તમને એમાં કન્વર્ટ કરવામાં પણ પૂછાય, ખાલી જગ્યામાં પણ હોઈ શકે. બરાબર. તો એ આ યાદ રાખવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. ધે મે હેવ ક્રોસ ધ બોર્ડર બાય નાવ. મે છે વર્તમાનની શક્યતા ધારણા છે, તો મે વત્તા હેવ વત્તા ક્રોસ્ડ. જોજો ઉપર આપણે જોયું કે જો અહીંયા શું મોડેલ ઓક્ઝિલરી હેવ
અહીંયા છે ને મારાથી ટેકન લખાઈ ગયું છે V3 કોઈ પણ V3 અહીંયા મેં ક્રિયાપદ લઈ લીધું છે ભૂલમાં તો મે હેવ V3 અથવા એટલે મે એટલે મોડલ લક્ઝરી વત્તા હેવ વત્તા V3 અને મોડલ લક્ઝરી હેવ બીન V3 એ ખાસ ધ્યાનમાં રાખજો અને મોડલ લક્ઝરીમાં ઉપર કીધી છે વિલ શેલ વુડ શુડ કેન કુડ મે માઇટ ઓટુ મસ્ટ બધું જ આવે અહીંયા ઓટુ નથી લીધું તો કહેવાનો મતલબ કે એક મિનિટ મે હેવ ક્રોસ્ડ તે આપણો વર્બ છે તો વર્તમાનની સંભાવના છે કે એ લોકોએ બોર્ડરને ક્રોસ કરી દીધી હશે શી માઇટ હેવ ટેકન ધ રોંગ ટ્રેન યસ્ટરડે હવે ભૂતકાળની શક્યતા કે ધારણા એણે કદાચ કાલે ખોટી ટ્રેન લીધી હોય આઈ એમ સોરી બટ યુ કુડ હેવ પ્લેડ બેટર ભૂતકાળની પોસિબિલિટી શક્યતા કુડ વત્તા હેવ વત્તા V3 સોરી મને કહેતા દુઃખ થાય છે પણ તું વધારે સારું રમી શકી હોત એમ કરીને કહે છે શી શુડ હેવ લિસન ટુ ધ ટીચર શુડ હેવ લિસન્ડ ફરજ બતાવે મેં તમને કીધું ને શુડ ફરજ અને મસ્ટ એટલે હોવું જ જોઈએ એમ તો શું ફરજ કહે છે કે તેણીએ ટીચરને સાંભળવું જોઈએ આઈ શેલ હેવ રીડ ધીસ બુક બાય ધીસ ટાઈમ ટુમોરો આવતીકાલે આ સમયે શેલ હેવ રેડ આવશે ઉચ્ચાર રીડ રેડ રેડ સ્પેલિંગ એની એ જ છે ઉચ્ચાર રેડ આવશે આવતીકાલે આ સમયે મારી આ વાંચવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે બધી પૂર્ણ જ છે બધું ભવિષ્યમાં વર્તમાનમાં કે ભૂતકાળમાં પૂર્ણ શક્યતા પૂર્ણ ધારણા વર્તમાનની કે ભૂતકાળની ઓકે શી ઇઝ એબસન્ટ ટુડે હર હોમવર્ક મસ્ટ નોટ હેવ બીન કમ્પ્લીટેડ બાય હેર અહીંયા મેં છે ને આ પેસિવ જાણી જોઈને લીધું છે શી ઇઝ એબસન્ટ ટુડે આજે એબસન્ટ છે ચોક્કસ એનું હોમવર્ક એના દ્વારા નહીં થયું હશે પૂરું થયું હશે નહીં તેણે પૂરું નહીં કર્યું તો એક્ટિવ હોઈ શકે તો મસ્ટ નોટ હેવ કમ્પ્લીટેડ શી મસ્ટ નોટ હેવ કમ્પ્લીટેડ હર હોમવર્ક આવશે અહીંયા હોમવર્ક છે જે જાતે નહીં પતે એટલે બીન લાગ્યું પેસિવ વોઇસ છે આ પેસિવ વોઇસનું વાક્ય લીધું છે છેલ્લું છે તે તો એ આજે એબસન્ટ છે એટલે હર હોમવર્ક પહેલાં લીધું મસ્ટ નોટ મસ્ટ પછી નકારાત્મક શબ્દ પછી હેવ પછી બીન અને V3 મોડલ લક્ઝરી પછી નકારાત્મક શબ્દ તરત આવશે જો નકારાત્મક હોય તો પછી હેવ બીન V3 હેઝ કે હેવ બીન ના હેવ બીન V3 ચાલે બરાબર બધામાં જ હેવ સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય આમાં તો રચના જ હેવ છે જો આ બધામાં હેવ અહીંયા શી છે તો પણ આઈ છે તો પણ શી છે તો પણ ટૂંકમાં અહીંયા હેઝની અવકાશ નથી યાદ રાખજો તો હર હોમવર્ક મસ્ટ નોટ હેવ બીન કમ્પ્લીટેડ બાય હર એનું હોમવર્ક એના દ્વારા ચોક્કસ પૂરું એવું નહીં હશે એ આજે એબસન્ટ છે એટલે હજુ બે કાળ છે એક મિનિટ જોઈ લઈએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભૂતકાળમાં કોઈ શરૂ થયેલી ક્રિયા હજુ ચાલુ છે તે દર્શાવવા માટે અને રચના એની છે હેઝ હેવ બીન VING આમાં એક્ટિવ પેસિવ વોઇસ હોતો નથી મિત્રો આ જે રચના છે હેઝ હેવ બીન ING જે લોકો વર્ચ્યુઅલ ક્લાસમાં મળેલા 12મા ધોરણના ખાસ વાત કરું છું આ સેશન એટલે કે આ પ્રેઝન્ટેશન 11th 12th બંનેમાં જશે એટલે હું અહીંયા અત્યારે 12th વાળાને કહું છું કે જે લોકો ધોઝ હુ આર પ્રેઝન્ટ ઇન વર્ચ્યુઅલ ક્લાસ તો વી ડિસ્કસ્ડ અબાઉટ ધ application and in that application in experience I told them to write I have been working I have been serving બરાબર તો ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થયેલી હતી જે આજે પણ શરૂ જ છે ચાલુ જ છે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હજુ પણ ચાલુ છે તેવું દર્શાવવા માટે હેઝ હેવ બીન ING મેં જાણી જોઈને નીચેનું એક વાક્ય એક્સપિરિયન્સવાળું જ લીધેલું છે જોઈએ આપણે બધા જ એક્ઝામ્પલ ધે હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years એટલે 2 વર્ષથી આ ક્રિયા ચાલુ છે કઈ હેવ વત્તા બીન વત્તા ING તે આમાં હેઝ કે હેવ કન્સિડર કરવાનું છે
એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ. ધે હેવ બીન લર્નિંગ. 2 વર્ષથી ઇંગ્લિશ શીખી રહેલા છે. આજે બી એ ક્રિયા ચાલુ જ છે. અને એનું જ મેં પાછું પ્રશ્નાર્થ બનાવ્યું છે. હેવ ધે બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years? શેનાથી શરૂ થયું? સહાયકારક ક્રિયાપદ હેવથી. હેવ ધે બીન લર્નિંગ, હેવ ધે બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 2 years? શું એ લોકો 2 વર્ષથી શીખી રહેલા છે? અને એને જ મેં નકારાત્મક પણ લીધું છે. જોજો, they have not been learning English for 2 years. તો have પછી નકારાત્મક શબ્દ, પછી been learning. they have not been learning. have અને been ing, they છે એટલે have નું have જ છે. નીચે I have been, આમાં આ બી એ જ પેલો જ નિયમ. I have, we have, you have, he, she, it, has, they have. તો he, she, it હોય તો has આવશે, અધરવાઇઝ have જ છે. I have been living in London since 2005. 2005 થી હું લંડનમાં રહું છું, હજુ પણ રહું છું ત્યાં છે, બરાબર. We have been practicing maths since morning. આમાં have been living છે, અહીંયા has been practicing છે, કારણ કે અહીંયા he is એક વચન આવ્યું, બરાબર. હી છે, એક વચન આવ્યું. he has been practicing maths. એ મેથ્સની પ્રેક્ટિસ સવારથી કરે છે ને હજુ પણ ચાલુ છે એવું દર્શાવવા માટે has been practicing. I have been serving in this. આ મેં પેલું એક્સપિરિયન્સનું એ લીધું છે, એનું એપ્લિકેશન રાઇટિંગનું એક્સપિરિયન્સનું વાક્ય. I have been serving in this company since 2016. હું 2016થી અહીંયા જોબ કરું છું ને અત્યારે પણ કરું છું. કોણ કહે છે? આ જે કેન્ડિડેટ છે, જે એપ્લિકન્ટ છે, જેણે અરજી કરી છે, તેનું એક્સપિરિયન્સના વાક્યમાં આ વાક્ય બેઠું લખાય. હેવ બીન સર્વિંગ. હેઝ હેવ બીન ing એટલે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા હજુ પણ ચાલુ છે એવું દર્શાવવા માટે. કેમ? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મિત્રો 2 મિનિટ લઈશ. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ કોઈક સમય દરમિયાન ચાલતી હતી તેવું દર્શાવવા માટે. જોજો, હેડ બીન VING, એકદમ સિમ્પલ યાદ રાખવાનું છે. હેડ બીન VING, પહેલામાં હેઝ હેવ છે, એક વચન હોય તો હેઝ શક્ય રહી છે. આમાં તો હેડ બીન ING જ છે, બરાબર. એક વચન હોય કે બહુવચન હોય. રમણ હેડ બીન ટ્રાઇંગ ટુ રિપેર ધ ફોન ધ હોલ ડે. હેડ બીન ટ્રાઇંગ, તે સમયે એની એ ક્રિયા ચાલ્યા કરતી હતી. ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા ચાલ્યા કરતી હતી એમ. આખો દિવસ એણે એ રિપેર કર્યા કરેલો હતો. When Mr. Patel came home, her wife had been cleaning the house for hours. જ્યારે મિસ્ટર પટેલ ઘરે આવ્યા ને ત્યારે કેટલા કલાકથી એની પત્ની had been cleaning, ઘર સાફ કર્યા કરતી હતી. ભૂતકાળમાંથી ચાલુ થયેલી અને ત્યારે બી ચાલુ, જ્યારે એના પતિ આવ્યા, હસબન્ડ આવ્યા, ત્યારે પણ એ ક્રિયા ચાલતી હતી એવું દર્શાવવા. had been cleaning. The ground was covered with snow. ગ્રાઉન્ડ શેનાથી કવર થઈ ગયેલું છે, ઢંકાઈ ગયેલું છે? સ્નોથી. ઇટ હેડ બીન સ્નોવિંગ હેવીલી ફોર સેવરલ અવર્સ. તો ચાલુ થયેલું વરસાદ, સ્નોફોલ થવાનું, તો એ સ્નોઈંગ ચાલ્યા જ કરતું હતું ત્યારે, અને એ અત્યારે કવર્ડ છે સ્નોથી જેમ, તો ત્યારે ક્રિયા ચાલતી હતી એવું દર્શાવે. હેડ હી બીન સ્ટડીંગ ઇંગ્લિશ વેન શી કેમ ટુ હિઝ હોમ? had been studying. અને પ્રશ્નાર્થ છે એટલે હેડથી ચાલુ થયું છે. had he been studying English? શું એની એ ક્રિયા ચાલતી હતી ઇંગ્લિશ ભણવાની ત્યારે, જ્યારે તેણી એના ઘરે આવી. she came to his home. ઓકે, ભૂતકાળની કોઈ ક્રિયા ચાલતી હતી, સવાલ પૂછ્યો એટલે હેડથી. had they been playing football for a month? શું એ લોકો હેડ બીન પ્લેઇંગ, 1 મહિનાથી એ લોકો ફૂટબોલ રમ્યા કરતા હતા ત્યારે એ ક્રિયા ચાલ્યા કરતી હતી એમ કરીને પૂછો. ટૂંકમાં ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી તેવું દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે મિત્રો, હવે જે એક્સરસાઇઝ જે છે ડુ એઝ ડાયરેક્ટેડની,
તે 5 થી 7 એક્સરસાઇઝ લઈને હું નેક્સ્ટ પ્રેઝન્ટેશનમાં દર્શાવી દઈશ તમને, બરાબર, એક્સપ્લેન કરી દઈશ. ઓકે, પ્રેક્ટિસ વેલ. થેન્ક યુ વેરી મચ.